નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાય 6 એની અંદર આપણે અસમતાઓના ઉકેલ ગણ શોધ્યા. હવે આપણે એક્ઝામ્પલ 20 તરફ જઈએ. અહીંયા આપણને એક્ઝામ્પલ 20 એવું આપેલું છે કે એક નિર્માતા પાસે 600 લીટર 12% એસિડનું દ્રાવણ છે. 600 લીટર જે એક નિર્માતા પાસે 12% એસિડનું દ્રાવણ છે, 600 લીટર છે, એની અંદર 12% એસિડનું દ્રાવણ છે. તો તેમાં કેટલા લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવાથી એમાં કેટલા લીટર 30% વાળા એસિડનું દ્રાવણ તમે એમાં ઉમેરો તો ઉમેરવાથી જે પરિણામી મિશ્રણ બને તેમાં એસિડનું પ્રમાણ 15%થી વધારે પણ 18%થી ઓછું હોય. વાત કંઈક એવી છે. મેં વાત કરું કે સાહેબ અહીંયા આપણી પાસે એક દ્રાવણ 600 લીટર જેવું દ્રાવણ છે. એ 600 લીટર દ્રાવણ 12% વાળા એસિડનું દ્રાવણ છે. હવે તમે કેટલા લીટર આની અંદર તમારે ઉમેરવાનું છે. આની અંદર તમે અમુક લીટર કેટલા લીટર તમે 30% વાળું જે આ દ્રાવણ તમે આની અંદર ઉમેરો છો તે દ્રાવણ કેટલા લીટર ઉમેરો છો કે જેની અંદર 30% એસિડનું દ્રાવણ હોય અને તમને જે પરિણામી મિશ્રણ બનશે આની અંદર આ ઉમેરાશે. આ દ્રાવણ તો હતું જ, એની અંદર આ દ્રાવણ ઉમેરાશે એટલે તમને નવું મિશ્રણ મળશે. એમાં એસિડનું પ્રમાણ 15%થી વધારે અને 18%થી ઓછું થાય. આપણને ખ્યાલ નથી પણ તમે જે ઉમેરો છો તે 30% એસિડનું દ્રાવણ તેની અંદર રહેલું છે તેવા કેટલા લીટર ઉમેરો છો. તો આપણે ધારી લઈએ, ધારો કે x લીટર કેટલા લીટર x લીટર કેટલા ટકા વાળું x લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. જે આ 600 લીટર 12% એસિડનું દ્રાવણ છે તેમાં કેટલા ટકા તો કે કેટલા લીટર x લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. ચલો આપણને મિશ્રણ શું મળશે. મિશ્રણ સાહેબ આપણને આ મળે છે કે મારી પાસે 600 લીટર તો હતું જ, એમાં હું કેટલા લીટર ઉમેરું છું x લીટર આમાં ઉમેરું છું. 600 લીટર હતું અને x લીટર એની અંદર ઉમેરું છું તો આ મને મિશ્રણ મળે છે. હવે વાતને સમજવાની તે છે કે આ જે મિશ્રણ મળે છે મિશ્રણમાં એસિડનું પ્રમાણ 15%થી વધારે અને 18%થી ઓછું રહે એટલે કે 15% અને 18%ની વચ્ચે રહે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે આ 600 લીટર મતલબ આવો થાય છે કે 600 લીટરના 12%, 600 લીટર એના 12% એટલે કે 12, 600 લીટરના 12% વત્તા તમારું જે મિશ્રણ ઉમેરો છો તે કેટલા લીટર છે કે x લીટરના 30%. જે પરિણામી મિશ્રણ જે જોજો મારી વાત બરાબર સમજજો કે 600 લીટર છે એ 12% વાળું છે અને x લીટર છે એ 30% વાળું આ બંને ઉમેરાય છે, મિક્સ થાય છે. હવે જે મિશ્રણ જે બને છે એ મિશ્રણ 15%થી વધારે, જોજો 15%થી વધારે અને 18%થી ઓછું, 15%થી વધારે અને 18%થી ઓછું. ચલો 15%થી વધારે એટલે કે આપણે શું કહેશું ગ્રેટર ધેન 15%થી વધારે. જે મિશ્રણ આ મિશ્રણ જે છે જે પહેલા મિશ્રણ હતું કેટલા લીટર મિશ્રણ થયું તો કે 600 વત્તા x લીટર જે મિશ્રણ છે તે 15%થી શું હોવું જોઈએ વધારે હોવું જોઈએ અને 18%થી કેવું હોવું જોઈએ ઓછું. ચાલો હવે આપણે વાતને સમજીએ કે જે આપણી પાસે લીટર હતું એટલા લીટર 12% વાળું હતું એટલા લીટર, x લીટર આપણે ધાર્યું તે 30% વાળું છે. તે જે પરિણામી મિશ્રણ બને છે તે આપણે વાત કરી છે કે મિશ્રણમાં એસિડનું પ્રમાણ છે 15%થી વધારે અને 18%થી ઓછું હોવું જોઈએ. ચાલો તો 18%થી ઓછું એટલે સમીકરણ શું બનશે. અહીંયા આપણે વાત સમજીએ કે જે આ મિશ્રણ હતું 600 લીટરના 12% વત્તા x લીટર તમે ઉમેરો છો x લીટરના 30% એ 18%થી ઓછું હોવું જોઈએ. કેટલા ટકાથી 18%થી ઓછું.
18% અને તમારું મિશ્રણ ટોટલ છે કેટલું મિશ્રણ થાય છે તો કે 600 + x લીટર. આ જે ટકાવારી 600 લીટરના 12%નું એસિડનું દ્રાવણ હતું એની અંદર x લીટરના 30% વાળા એસિડનું દ્રાવણ ઉમેર્યું. આ બંને દ્રાવણ મળે. તમારું મિશ્રણ જે લીટરમાં છે કેટલા લીટર છે તો કે જો એસિડનું પ્રમાણ 15 દ્રાવણ ઉમેરવાથી પરિણામી મિશ્રણ કેટલું છે તો કે 600 + x. એ પરિણામી મિશ્રણ 15%થી વધારે અને 18%થી ઓછું. જે પરિણામી જે મિશ્રણ છે એ 600 લીટરના 12% વાળું હતું અને x લીટરના 30% વાળું. હવે આપણે આનું સોલ્યુશન કરીએ. ચલો 600 ના 12% એટલે કે 600 × 12/100 વત્તા x ના 30% એટલે કે x × 30/100 ગ્રેટર ધેન 15% તો કે 15/100 × 600 વત્તા x. ચલો આપણે પેલા આ સાદુરૂપ આપી જોઈએ. હવે બંનેના છેદ સમાન જ છે. અહીંયા પણ છેદ છે તો આપણે કેન્સલ કરવો હોય તો કેન્સલ થઈ શકે તેમ છે. તો આપણી પાસે વધશે અહીંયા જે વધશે 12 × 6 = 7200 વત્તા 30 × x એટલે કે 30x ગ્રેટર ધેન અહીંયા 15 સાથે ગુણાકાર કરી નાખીએ તો પણ ચાલે. 15 × 6 = 90 એટલે કે 9000 વત્તા 15 × x 15x. ચલો 15 ને આ બાજુ લાવીએ 7200 ને આ બાજુ લાવીએ તો શું આવશે 30x - 15x ગ્રેટર ધેન 9000 - 7200. 30x માંથી 15x જશે તો કેટલા વધશે 15x ગ્રેટર ધેન 9000 માંથી 7200. 800 ને બીજા એટલે કેટલા આવશે 1800 આવશે. 1800 આવશે. હવે આપણે શું પ્રોસેસ કરશું તો કે x ને કરતા બનાવીએ x ગ્રેટર ધેન 1800 / 15. તો કે 1800 / 15 કરીએ આપણને મૂલ્ય મળશે x ગ્રેટર ધેન 120. જે કેટલા લીટર x લીટર x નું મૂલ્ય 120 કરતા મોટું છે. ચલો અહીંયા આપણને x ની વેલ્યુ એક મળે છે. હવે વાત છે 600 ના 12% એટલે કે 600 × 12/100 વત્તા x ના 30% એટલે કે 30x / 100 લેસ ધેન 18% 18/100 × 600 વત્તા x. ચલો છેદ કેન્સલ થાય તેમ છે. બંનેનો છેદ સમાન બંનેના છેદમાં લખાય પછી કેન્સલ થઈ શકે. 12 × 6 = 72 7200 વત્તા 30x. હવે 18 × 600 18 × 6 = 108 એટલે કે આવશે 10800 વત્તા 18 × x એટલે કે 18x. ચાલો 18x ને આ બાજુ લાવીએ તો કે 30x - 18x લેસ ધેન 10800 - 7200. ચલો કેટલા આવશે તો કે 12x લેસ ધેન. હવે 10800 માંથી આપણે 7200 બાદ કરશું કેટલા આવશે 3600 આવશે. x ને કરતા બનાવીએ x લેસ ધેન 3600 ભાગ્યા 12 12 36 કેટલા આવશે તો કે x લેસ ધેન 300. હવે આપણને x નું મૂલ્ય 120 કરતા મોટું અને x નું મૂલ્ય 300 કરતા નાનું. 120 કરતા મોટા જાય છે 300 કરતા નાના આવે એનો મતલબ બંનેની વચ્ચે. તો આપણે શું લખી શકશું કે એસિડનું કેટલું દ્રાવણ ઉમેરવું પડે. આપણે પોસ્ટ વાત કરી છે એસિડનું દ્રાવણ ઉમેરવાથી કેટલા લીટર. તો આપણે લખશું કે પરિણામી મિશ્રણમાં અથવા આપણે સીધું જ લખી શકીએ x નું મૂલ્ય છે 120 કરતા મોટું છે અને x નું મૂલ્ય 130 કરતા નાનું એટલે કે 120 અને 30 ની વચ્ચે આપણે એમાં એસિડનું દ્રાવણ ઉમેરવું પડે. કેટલા ટકા વાળું કે 30% વાળું. તો એવું લખીએ તો ચાલે આ લખીએ તો પણ ચાલે. તો પરિણામી મિશ્રણમાં 120 લીટર અને 300 લીટરની વચ્ચેનું આપણે એમાં દ્રાવણ ઉમેરવું પડે. ફરી વાતથી જોઈ લઈએ. આપણને એમ વાત કરી છે કે સાહેબ એક નિર્માતા છે એની પાસે 600 લીટરના 12% વાળું એસિડનું દ્રાવણ છે. એ દ્રાવણની અંદર 12% એસિડ છે 600 લીટરની અંદર. હવે તેમાં કેટલા લીટર
30% એસિડનું દ્રાવણ કે જેની અંદર 30% એસિડનું દ્રાવણ ઉમેરવાથી હવે જે દ્રાવણ મળે છે તેમાં એસિડનું પ્રમાણ છે 15% થી 18% થઈ જાય. પેલા 12% વાળું 30% વાળું કેટલા લીટર ઉમેરવું જોઈએ કે જેથી એસિડ છે પ્રમાણ 15% થી 18% થઈ જાય. આપણે કીધું કે ભાઈ x લીટર 30% વાળું ઉમેરવાનું એટલે કે 30% એસિડનું દ્રાવણ ઉમેરવું. મારી પાસે 600 લીટર 12% વાળું હતું. તો હવે મિશ્રણ કેટલું થઈ ગયું? પહેલા સાહેબ કેટલા લીટર થયું હતું કે 600 લીટર હતું, એમાં x લીટર ઉમેર્યું એટલા લીટર થયું. હવે વાત એ બને છે કે હવે જે 600 લીટરના 12%, તો 600 લીટરના 12% વત્તા એમાં કેટલું ઉમેર્યું તો કે x લીટરના કેટલા ટકા વાળું 30%. એ જે પરિણામી મિશ્રણ છે તે આપણું 15% થી વધારે, તો કે 15% થી મિશ્રણ ટોટલ કેટલું છે તો કે 600 + x અને 18% થી ઓછું. આપણે આનું સાદુરૂપ આપી દઈશું જેથી આપણને ખ્યાલ આવશે કે આપેલા જે દ્રાવણની અંદર એસિડનું પ્રમાણ 15% થી 18% રહે એના માટે કેટલા લીટર ઉમેરવું જોઈએ તો કે કેટલા લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવું જોઈએ તો 120 લીટર અને 300 લીટરની વચ્ચે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય તરફ જઈએ. એક્ઝામ્પલ તો આપણે જોયું, હવે સ્વાધ્યાય તરફ જઈએ. સ્વાધ્યાયની અંદર વાત કરેલી છે પ્રકરણ સ્વાધ્યાય 6 એનો દાખલા નંબર 12. અહીંયા વાત કરેલી 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે તમે કેમિસ્ટ્રી લેબમાં જશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જે સાંદ્રતાવાળું દ્રાવણ છે તેને મંદ કરવા માટે શું કરવું પડશે, શું પ્રોસેસ કરવી પડે. તો 8% બોરિક એસિડ, કેટલા ટકા? 8% બોરિક એસિડનું જે દ્રાવણ છે તેને મંદ કરવા માટે તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. કેટલા ટકા વાળું? 8% વાળું છે અને મંદ કરવું હોય તો 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પરિણામે બોરિક એસિડનું મિશ્રણ જે બની જાય છે, જે આગળનો આપણે ક્વેશ્ચન જોયો તેના જેવું જ છે કે અહીંયા મારી પાસે 8% વાળું એસિડનું દ્રાવણ છે, તેમાં હું 2% વાળું એસિડનું દ્રાવણ ઉમેરું છું. હવે કેટલું છે આપણને બંનેમાંથી ખ્યાલ નથી. આગળ વાત છે પરિણામે બોરિક એસિડનું જે મિશ્રણ છે, જે નવું મિશ્રણ જે બને છે એ મિશ્રણ 4% થી વધુ અને 6% થી ઓછું મળે. તો આપણી પાસે 640 લીટર 8% વાળું, 640 લીટર જે છે એ 8% વાળું દ્રાવણ હોય તો તેમાં કેટલા લીટર 2% વાળું, આગળનો પ્રશ્ન જોયો તે એ જ રીતે, તો આમાં કેટલા લીટર 2% વાળું દ્રાવણ ઉમેરવું પડે આપણને ખ્યાલ નથી. 2% વાળું કેટલા લીટર દ્રાવણ ઉમેરવું પડશે કે જેથી આ દ્રાવણ છે એને મંદ કરવું હોય તો કે જે એની સાંદ્રતા જે છે એ 4% થી બોરિક એસિડનું મિશ્રણ જે છે 4% અને 6% થી ઓછું છે. 4% થી વધે અને 6% થી ઓછું છે. આપણે ધારણા કરીએ, ધારો કે x લીટર કેટલા ટકા વાળું 2% વાળું દ્રાવણ ઉમેરવામાં આવે છે. આની અંદર x લીટર ઉમેર્યું છે. હવે મિશ્રણ કેવું બનશે તો કે સાહેબ મારી પાસે પહેલા કેટલા લીટર હતું, કેટલા લીટર બનશે 640 + x લીટર, આટલા લીટર મારી પાસે મિશ્રણ બની જશે. મારી પાસે પહેલા 640 તો છે, એમાં કેટલા લીટર ઉમેરીશ તો કે x લીટર ઉમેરીશ. હવે કેટલા લીટર થઈ ગયું 640 + x લીટર ટોટલ મિશ્રણ બની જશે. હવે આપણી પાસે જે હતું એ મિશ્રણ અને જે નવું મિશ્રણ છે એ 4% થી વધુ. પહેલા જે મિશ્રણ હતું તો કેવું હતું તો કે સાહેબ 8% એટલે કે 640 ના 8% વત્તા એમાં કેટલા ટકા વાળું તો કે x લીટરના 2%. એ જે દ્રાવણ છે એ દ્રાવણને આધારે જે નવું મિશ્રણ બને, નવું મિશ્રણ શું બને છે તો કે 640 + x. આ લીટર છે એ 4% થી વધુ, એટલે આપણે શું આપ્યું અહીંયા ગ્રેટર ધેન 4%. બીજી વાત એ જ કરીએ કે મારી પાસે જે 640 ના 8% વત્તા x ના 2% એ જે દ્રાવણ છે એ ટોટલ જે મિશ્રણ છે 640 + x એ 6% થી ઓછું, એટલે એના કેટલા ટકા 6%. ચલો આ બંને સમીકરણને આપણે ઉકેલી નાખીએ તો કે 640 ના 8% એટલે ગુણ્યા 8/100 વત્તા x ના 2% એટલે 2x ના છેદમાં 100 ગ્રેટર ધેન આના 4% એટલે 640 + x એના 4% એટલે કે 4/100. આની સાથે ગુણાયેલા છે, આ કેન્સલ થઈ શકે તેમ છે. ચાલો અહીંયા ગુણી નાખીએ તો કેટલા આવ્યા 640 × 8 એટલે આપણને મળશે 5120.
832 वधी पड़ी 3, 8 6 48, 48 ने 3 51 वत्ता 2x अहींया गुणी नाखीए ग्रेटर देन 4 वडे गुणीए तो के 640 गुणिया 4 એટલે આપણને મળશે 2560 વત્તા 4 ગુણ્યા x એટલે 4x। ચલો 2x ને આ બાજુ લાવીએ અને આ બાજુ લાવીએ તો શું મળશે આપણને 5120 માઇનસ 2560 ગ્રેટર દેન 4x માઇનસ 2x। ચાલો 5120 માઇનસ આપણે કેટલા કરવાના છે 2560 એટલે આપણને મળશે 5120 माइनस 2560 એટલે આપણને 2560 જ મળશે કેટલા મળશે 2560 ગ્રેટર દેન 2x। ચલો બે છેદમાં લઈ જઈએ શું આવશે 2560/2 ગ્રેટર દેન x ભાગ્યા આપણે 2 કરીએ એટલે આપણને મળશે 1280 ગ્રેટર દેન x। હવે x નું મૂલ્ય જે છે x નું મૂલ્ય એ 1280 કરતા નાનું છે। ચાલો આગળ વધીએ અહીંયા આપણે 640 ના 8% એટલે 8 ના છેદમાં 100 વત્તા x ના 2% એટલે કે 2x ના છેદમાં 100 લેસ ધેન 6% 640 વત્તા x એના 6% એટલે 6 ના છેદમાં 100 આ કેન્સલ થશે। ચલો અહીં ગુણી નાખીએ કેટલા આવશે 5120 વત્તા 2x ગ્રેટર દેન 640 ગુણ્યા 6 એટલે આપણને મળશે 3840 વત્તા 6 ગુણ્યા x 6x મળશે। ચાલો 2x ને આ બાજુ લાવીએ અને આ બાજુ લાવીએ 5120 માઇનસ 3840 લેસ ધેન 6x માઇનસ 2x। ચાલો 5120 માઇનસ આપણે 3840 કરશું એટલે આપણને મળશે 1280 લેસ ધેન 4x। ચાલો 1280 ભાગ્યા 4 કરી નાખીએ ભાગ્યા 4 કરશું એટલે આપણને શું મળશે આપણને મળશે 320। અહીંયા મતલબ એવો છે x નું મૂલ્ય 320 કરતા મોટું છે અને અહીંયા x નું મૂલ્ય 1280 કરતા કેવું છે નાનું છે તો કે કેટલા લીટર 1 લીટર ધારો કે 1 લીટર 2% વાળું સાંદ્રતા વાળું દ્રાવણ આમાં ઉમેરીએ છે તો કે આપણને જે લીટર મળશે તેનું સમીકરણ આપણે દર્શાવીએ તો કે x નું મૂલ્ય જે છે ગ્રેટર દેન માં લેસ દેન માં દર્શાવીએ x નું મૂલ્ય છે 320 કરતા નાનું અને 1280 એટલે કે પરિણામી મિશ્રણમાં 320 અને 1280 લીટરની વચ્ચે આપણે આની અંદર દ્રાવણ ઉમેરવું પડે। એ દ્રાવણ 2% વાળું સાંદ્રતા વાળું ઉમેરીશું તો પરિણામી મિશ્રણ 4% અને 6% ની વચ્ચે રહેશે। બાકીના સંજોગોમાં આપણું પરિણામી મિશ્રણ છે એ 4% અને 6% ની વચ્ચે રહેશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આના પછીનો જો ક્વેશ્ચન છે 13 નંબરનો ક્વેશ્ચન એક ક્વેશ્ચન પણ આ જ પ્રકારે છે એને પણ તમે આ રીતે સરળતાથી ઉકેલી શકો છો। મેં તમને જે ઉદાહરણ કરાવ્યું અને જે ક્વેશ્ચન નંબર 12 કરાવ્યો સાથે ક્વેશ્ચન નંબર જે 13 છે તે આની જેવો જ છે તો તમે સરળતાથી તમે એને ઉકેલી શકશો। વાતને બરાબર સમજવાની છે તો એના આધારે તમને કોઈ પણ આ પ્રકારનો જે ક્વેશ્ચન હશે એને તમે સરળતાથી ઉકેલી શકો છો। તો